પાણીમાંથી બહાર આવીને બહારની દુનિયા વિશે જાણવા માંગતી હતી, કારણ કે તે જાણતી ન હતી કે દરરોજની જેમ આજે પાણીની પરી પણ બહાર આવી હતી. પાણીની પરી ભલે દર વખતે બહાર આવતી ન હતી, પણ રોજ સાંજે તે પાણીમાંથી ચોક્કસ બહાર આવતી હતી. તે જ જગ્યાએ ચોરો આવી રહ્યા હતા. જળસ્ત્રી પાણીમાંથી બહાર આવીને બેઠી હતી, ત્યારે તે બંને ચોરોની નજર તે જળસ્ત્રી પર પડી અને તેમના મનમાં એક વિચાર આવ્યો. બંને ચોરોએ તે જળસ્ત્રી ચોરવાનું આયોજન કર્યું. તેમના ખાવા માટે અને તેને બજારમાં વેચીને સારા પૈસા કમાઈ લે તે પહેલા જ તે ચોર પાણીમાં ઉતરી ગઈ હતી. તેઓ કાલે તેને પકડી લેશે. જે તેને પાણીમાં પકડશે ત્યારે એક માછીમારીનો છોકરો ત્યાં આવ્યો અને તેણે પૂછ્યું કે તમે પણ અહીં માછલી પકડવા આવ્યા છો? ચોરોએ છોકરાને કહ્યું કે તમે અહીંથી જા અને બીજે ક્યાંક જઈને માછલી પકડી લો. છોકરાએ કહ્યું કે આ કિનારો ઘણો મોટો છે, તમે અહીં પકડો, હું ત્યાં જઈશ. પણ ચોરે એવું કહ્યું. તેની વાત ન સાંભળી અને છોકરાને કહ્યું કે તમે નિરાંતે જાઓ, નહીં તો છોકરો કંઈ પણ કરી શકે છે. તે સમજી શક્યો નહીં કે તે આ રીતે કેમ વર્તે છે અને તે છોકરો અહીં શું થઈ રહ્યું છે તે જોવા લાગ્યો. જોયું કે એક પાણીની પરી પાણીમાંથી બહાર આવીને બેઠી હતી. તે છોકરાએ પહેલી વાર જોયું કે બંને ચોરોએ તેના પર જાળ નાખી અને બંને મને છોડો અને કહેવા લાગ્યા. કે તમને વેચીને બંને તમને નહીં છોડીએ. અને આ બધું જોઈને જાળ પકડીને ચાલવા લાગ્યો. ત્યારે તે છોકરો પણ ત્યાં આવ્યો. કહ્યું કે તું આવો દેખાય છે, મને એક મરમેડ દેખાય છે. છોકરાએ એક મોટી લાકડી ઉપાડી અને એક ચોરને ખરાબ રીતે માર્યો. જ્યારે બીજા ચોરે જોયું કે તેના સાથીઓ ચોરને મારતા હતા, ત્યારે તે પણ તેને બચાવવા ત્યાં આવ્યો અને પકડવા લાગ્યો. બીજી તરફ મરમેડ પણ આઝાદ થઈ ગઈ હતી અને બંને ચોર છોકરાને મારતા હતા અને પછી મગરને આવતા જોઈને ચોરો ત્યાંથી ભાગી ગયા હતા. મરમેડ દ્વારા મોકલવામાં આવ્યો હતો. આ રીતે છોકરાનો જીવ બચી ગયો હતો અને દરરોજની જેમ મરમેડ પણ છોકરાને મળવા માટે કિનારે આવતી હતી અને બંને એકબીજાના ખૂબ જ નજીકના મિત્રો બની ગયા હતા. મિત્રો, તમારે યાદ રાખવું જોઈએ કે અમારે હંમેશા મદદ કરવી જોઈએ. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તેને આગળ શેર કરો અને અમને પણ જણાવો. એક જંગલમાં સાધ નામના ઋષિ રહેતા હતા. તે ખૂબ જ તપસ્વી હતા. થોડા સમય પછી એક દિવસ એક વિચિત્ર ઘટના બની. તેમની તપસ્યા પૂર્ણ કર્યા પછી તેમણે ભગવાનને પ્રણામ કર્યા પછી તેમના હાથ ખોલ્યા હતા, જ્યારે એક નાની ખિસકોલી તેમના હાથમાં આવી ગઈ. એક ગરુડ ખિસકોલીને પંજામાં પકડીને આકાશમાં ઉડી રહ્યું હતું અને સંયોગથી ખિસકોલી તેના પંજામાંથી સરકીને પડી ગઈ અને ઋષિએ ખિસકોલીને મૃત્યુના ડરથી ધ્રુજતી જોઈ. ઋષિ અને તેમની પત્નીને કોઈ સંતાન ન હતું. પત્નીએ ઘણી વખત સંતાનની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઋષિ આશ્વાસન આપતા રહ્યા.
ઋષિ જાણતા હતા કે તેની પત્નીને તેના ગર્ભમાંથી બાળકને જન્મ આપીને માતા બનવાનું સુખ મળવાનું નથી. ભાગ્ય બદલી શકાતું નથી. પણ આ સત્ય કહીને તે પોતાની પત્નીને દુઃખી કરવા માંગતા ન હતા. પત્નીના જીવનમાં આ ઉણપ કેવી રીતે દૂર કરવી તે અંગે પણ તે વિચારતો રહ્યો. ઋષિને નાની ખિસકોલી પર દયા આવી. તેણે આંખો બંધ કરી અને મંત્રનો પાઠ કર્યો અને પોતાની તપસ્યાની શક્તિથી તેણે ખિસકોલીને માનવ હોકરીમાં પરિવર્તિત કરી. તે છોકરીને હાથમાં પકડીને ઘરે પહોંચ્યો અને તેની પત્નીને કહ્યું, તું હંમેશા બાળકની ઈચ્છા કરતી હતી. સમજો કે ભગવાને તારી પ્રાર્થના સાંભળી અને આ છોકરીને મોકલી. તેને તમારી દીકરી માનો અને તેનું પાલન પોષણ કરો. બાળકીને જોઈને ઋષિની પત્ની ખૂબ જ ખુશ થઈ ગઈ. કેટલી સુંદર છોકરી તે બાળકને તેના હાથમાં પકડી રહી છે. તે મારી દીકરી છે. હું તેને દીકરીની જેમ વહેરીશ. આ રીતે તે ખિસકોલી માનવ બાળક બની અને ઋષિના પરિવારમાં મોટી થવા લાગી. તેણે છોકરીનું નામ વેદાંત રાખ્યું. મુનિ પણ વેદાંતને પિતાની જેમ પ્રેમ કરવા લાગ્યા. ધીમે ધીમે તેઓ ભૂલી ગયા કે તેમની પુત્રી એક સમયે ખિસકોલી હતી. માતા છોકરીના પ્રેમમાં ખોવાઈ ગઈ હતી. તે તેને ખવડાવવામાં અને રાત દિવસ તેની સાથે રમવામાં વ્યસ્ત રહેતી. ઋષિ તેની પત્નીને તેના પર સ્નેહ વરસાવતા જોઈને ખુશ થશે કારણ કે તે હવે સંતાન ન થવાથી દુઃખી નથી. ઋષિએ પોતે પણ યોગ્ય સમય આવવા પર વેદાંતનો ઉપદેશ આપ્યો અને જ્ઞાન અને વિજ્ઞાનની તમામ બાબતો શીખવી. સમય પાંખો સાથે ઉડવા લાગ્યો. થોડી જ વારમાં વેદાંત તેની માતાનો પ્રેમ અને ઋષિનો સ્નેહ અને શિક્ષણ પ્રાપ્ત કરીને 16 વર્ષની એક સુંદર, સારી વર્તણૂકવાળી અને સક્ષમ છોકરી બની ગયો. માતાને દીકરીના લગ્નની ચિંતા થવા લાગી. એક દિવસ તેણે ઋષિને કહ્યું, સાંભળો, હવે આપણો વેદાંત લગ્નને લાયક બન્યો છે. આપણે તેના હાથ પીળા કરવા જોઈએ. એટલામાં વેદાંત ત્યાં પહોંચ્યો. તેણીના વાળમાં ફૂલોની લટ હતી. તેના ચહેરા પર યુવાની ઝળકતી હતી. મુનિને લાગ્યું કે તેની પત્ની સાચી છે. તેણે તેની પત્નીના કાનમાં બબડાટ કર્યો કે તેને અમારી દીકરી માટે શ્રેષ્ઠ પતિ મળશે. તેણે પોતાની આધ્યાત્મિક શક્તિથી સૂર્ય ભગવાનનું આહ્વાન કર્યું. સૂર્ય ઋષિની સામે પ્રગટ થયા અને બોલ્યા, પ્રણામ મુનિ, મને કહો કે તમે મને કેમ યાદ કર્યા? આદેશ શું છે? ઋષિએ વેદાંત તરફ આંગળી ચીંધીને કહ્યું, આ મારી પુત્રી છે. સર્વગુણ સુશીલ છે. હું ઈચ્છું છું કે તમે તેની સાથે લગ્ન કરો. ત્યારે વેદાંતે કહ્યું, તે ખૂબ જ હોટ છે. મારી આંખો ચમકી રહી છે. હું તેની સાથે કેવી રીતે લગ્ન કરું? હું ક્યારેય તેમની નજીક જઈ શકીશ નહીં કે હું તેમને જોઈ શકીશ નહીં. મુનિએ વેદાંતની પીઠ થપથપાવીને કહ્યું, ઠીક છે. અન્ય અને વધુ સારા વરને જુઓ. સૂર્યદેવે કહ્યું, મુનિવર, મારા કરતાં વાદળો શ્રેષ્ઠ છે. તે મને પણ આવરી લે છે. તેની સાથે વાત કરી લે. ઋષિ દ્વારા બોલાવવામાં આવતા વાદળો દેખાયા, ફરતા, ધ્રુજારી અને વીજળીના ચમકારા. વેદાંતે વાદળને જોયો કે તરત જ તેણે વિરોધ કર્યો કે તે ખૂબ જ ઘાટો રંગ છે. મારો રંગ ગોરો છે. અમારી જોડી નહીં ચાલે. ઋષિએ બાદલને પૂછ્યું, મને કહો કે તમારાથી શ્રેષ્ઠ કોણ છે? વાદળે પવનને જવાબ આપ્યો, તે મને પણ લઈ જાય છે. હું તેની સૂચનાઓનું પાલન કરું છું. ઋષિએ પવનને વિનંતી કરી. પવનદેવ દેખાયા ત્યારે ઋષિએ વેદાંતને પૂછ્યું, દીકરી,
તને આ વર ગમે છે? વેદાંતે માથું હલાવ્યું. ના, તે ખૂબ જ ચંચળ છે, એક જગ્યાએ નહીં રહે. આ સાથે ઘરના લોકો કેવી રીતે મેળવશે? મુનિની પત્નીએ પણ કહ્યું કે અમે અમારી દીકરી પવનદેવને નહીં આપીએ. જમાઈ ઓછામાં ઓછો એવો હોવો જોઈએ જેને આપણે આપણી આંખે જોઈ શકીએ. ઋષિએ પવનદેવને પૂછ્યું, મને કહો કે તમારાથી શ્રેષ્ઠ કોણ છે? પવનદેવ બોલ્યા, મુનિવર, મારા કરતા પર્વત શ્રેષ્ઠ છે. તે મારો રસ્તો રોકે છે. ઋષિના આહવાન પર પર્વતરાજ પ્રગટ થયા અને કહ્યું, મુનિવર, તમે મને કેમ યાદ કર્યા? ઋષિએ આખી વાત કહી. પર્વતરાજે કહ્યું, પૂછો કે તમારી દીકરી મને પસંદ કરે છે. વેદાંતે કહ્યું, અરે, આ તો માત્ર પથ્થરો છે. તેનું હૃદય પણ પથ્થરનું હશે. જ્યારે ઋષિએ પર્વત રાજાને તેના કરતા વધુ સારો વર જણાવવાનું કહ્યું, ત્યારે પર્વત રાજાએ કહ્યું કે તે ઉંદર મને પણ વીંધે છે અને તેમાં રહે છે. પર્વતરાજે આટલું કહ્યું કે તરત જ તેના કાનમાંથી એક ઉંદર નીકળી ગયો અને તેની સામે કૂદી પડ્યો. વેદાંતે ઉંદરને જોયો કે તરત જ તે આનંદથી કૂદી પડ્યો. તાત તાત, મને આ ઉંદર બહુ ગમે છે. મારી સાથે આની સાથે લગ્ન કરો. મને તેના કાન અને પૂંછડી ખૂબ જ સુંદર લાગે છે. આ મને જોઈએ છે, તે વર છે. ઋષિએ મંત્રની શક્તિથી ખિસકોલીને મનુષ્યમાં પરિવર્તિત કરી, પરંતુ તેનું હૃદય ખિસકોલી જેવું જ રહ્યું. ઋષિએ ફરીથી વેદાંતને ખિસકોલીમાં પરિવર્તિત કરી અને તેને ખિસકોલી સાથે પરણાવી અને બંનેને વિદાય આપી. આજે મોટુએ જોયું કે તેમની પાસે ખાવા માટે કંઈ નથી. તે પટલુને કહે છે કે તે ખૂબ જ ભૂખ્યો છે. અહીં ખાવા માટે કંઈ નથી. પટલું જાણે છે કે તેને અહીં કંઈ પણ મળવાનું નથી, કારણ કે તેઓનું રાશન ખૂબ જ જલ્દી સમાપ્ત થઈ ગયું હતું. પૈસાની પણ તંગી હતી. મોટું કહે છે કે મારે જલ્દી કામ કરવું પડશે, કારણ કે જો મને ખાવાનું ન મળે તો હું ક્યાંય જઈ શકતો નથી. મોટું તે એક સમોસા વેચનારને મળે છે. તેના સમોસા ખાય છે, પછી ભાગી જાય છે, કારણ કે તેની પાસે પૈસા ન હતા. તે એક બગીચામાં ગયો જેની રક્ષા એક માળી દ્વારા કરવામાં આવી હતી, કારણ કે બગીચામાં ઘણી કેરીઓ હતી. તે જોઈને તે કહે છે કે જો હું અહીં કામ કરું તો તમે મને પૈસા આપી શકો છો, કારણ કે તે સિક્યોરિટીના કારણે ભાગ્યે જ તેના ઘરે જાય છે. મોટું તેની રક્ષા કરે છે. માળી ઘરે જાય છે, પરંતુ જ્યારે મોટુને ભૂખ લાગે છે ત્યારે તે વિચારે છે કે અહીં કેરીઓ છે. તેણે ફક્ત આ જ ખાવો જોઈએ. મોટું આવું છે. ભૂખ લાગે છે કે એકવાર ખાવાનું શરૂ કરે પછી તે અટકતો નથી. જ્યારે માળી આવે છે ત્યારે તે કહે છે કે અહીંની બધી કેરીઓ ક્યાં ગઈ, અને પછી મોટું કહે છે, મને લાગતું હતું કે જો કોઈ અહીં આંબા ચોરવા આવશે તો તેને એક પણ કેરી મળશે નહીં, તેથી મેં બધી કેરીઓ ખાઈ લીધી છે. તે સાંભળીને તે મોટુને મારવા માંગતો હતો. મોટું તેની પાસેથી ભાગી ગયો હતો. તે ઘરે જાય છે અને કહે છે કે પટલું, આજે હું ખૂબ જ મુશ્કેલીથી ભાગી આવ્યો છું. તે પછી મોટું પટલુને બધું કહે છે. પટલું કહે છે કે તે આ યોગ્ય નથી કર્યું, કારણ કે તે તમારી ભૂલ હતી. આમાં પણ મોટુને બહુ ભૂખ લાગી હતી. તે કોઈનું સાંભળે છે. તે પછી મોટુને ક્યાંય કામ મળતું નથી, કારણ કે તે કામ કરતો નથી, નુકસાન જ કરે છે.
એકવાર પટલુએ કહ્યું કે આપણે કોઈ કામ કરીએ જેનાથી ઘણી આવક થાય અને આપણને પૈસાની કોઈ કમી ન પડે એવું કોઈ કામ છે જે આપણે કરી શકીએ. ખેતી કરવી જોઈએ, તેમાંથી આપણને ઘણી આવક થશે. જ્યારે મોટું પટલું ઝટકા પાસે ગયો ત્યારે તેણે પોતાની વાતમાં કહ્યું કે તે કોઈ ઉપાય જણાવે જેનાથી આપણી ફૂલની ખેતી ઝડપથી થઈ શકે તો એક જ રાતમાં આ ફૂલ મોટી માત્રામાં ઉગી જશે. એ વાતનું ધ્યાન રાખજો કે દરેક છોડ પર માત્ર એક ટીપું નાખવાનું છે. અને પતલું દવા લઈને પાછો આવ્યો અને મોટુએ પતલુને કહ્યું કે મારે મૂકવું છે દવા. તમે બધા વાસણો લઈ આવો. મોટું દરેક વાસણમાં ઘણી બધી દવા મૂકી. આના પર પટલુએ કહ્યું કે તમે આટલી દવા ન મૂકી હોત, હવે શું થશે? પછી પટલુએ ઝટકાને કહ્યું કે મોટું હવે શું થશે? સવાર પડતા જ ખબર પડશે કે ગુલાબના નાના છોડ ખૂબ મોટા થઈ ગયા હતા અને જાદુઈ ફૂલના દાંત પણ બની ગયા હતા. શેકચેલીની કુસ્તી. જ્યારે મોટું અને પટલું ઝટકા પાસે ગયા અને કહ્યું કે ફૂલો અમને કરડવા આવે છે, ઝટકાએ જોયું કે ફૂલો બહાર તેમની રાહ જોઈ રહ્યા છે. ઝટકાએ એક એવી દવા બનાવી જે પહેલા ફૂલોને મારી નાખે. એમના પર મૂકીને ઝટકા એ પોતાના ધાબાની દિવાલ પર ચડી ગયા અને બધા ફૂલ પર દવા મૂકી દીધી. અને પટલુએ કહ્યું કે જ્યારે પણ કોઈ કામ શરૂ થાય છે ત્યારે તમે એ કામ બગાડો. કામ પૂરું ન થયું અને અમે એક સાથે મુશ્કેલીમાં પડ્યા. આ બધું તમારા કારણે છે. ઉનાળા દરમિયાન લોકો તે ખાડાની આસપાસ પાણીના ઝરણામાં જાય છે ત્યારે એક મોટો અને ઊંડો ખાડો ખોદે છે. જ્યારે હાથીઓ પાણી પીવા જાય છે ત્યારે તેઓ ભાલાની જેમ લાકડીઓ છુપાવે છે. તેમના જૂથમાં આગળ રહેતો હાથી તેની ઉપર પડેલી ડાળીઓને કારણે ખાડો જોઈ શકતો નથી અને તે ડાળીઓ પર પગ મૂકતાની સાથે જ ડાળીઓ તૂટી જાય છે અને તે હાથીને લાવીને પહેલા તેને ભૂખ્યો રાખે છે ઘણા દિવસો સુધી. ખાડામાં પણ હાથીને ઘણા દિવસો સુધી ભૂખ્યો રાખવામાં આવે છે જેથી કરીને તે નબળો પડી જાય અને બહાર નીકળતી વખતે જ્યારે હાથી કરડવા લાગે ત્યારે માણસ તેને ચારો આપવાના બહાને જાય છે. માણસ ધીરે ધીરે હાથીને ઓળખે છે અને પછી તે જ શીખવે છે. લોકો હાથી, હરણ, નીલગાયને પકડવા માટે બનાવેલ ખાડામાં ઘણી વખત બેચે છે. દીપડું કે જંગલના અન્ય પ્રાણીઓ પણ રાત્રે છેતરપિંડી કરીને ખાડામાં પડી જાય છે. કોઈ નાના પ્રાણીને પકડવા દોડ્યા અને આકસ્મિક રીતે ખાડામાં પડી ગયા અને બહાદુર માણસોએ કોઈને તકલીફમાં જોઈને તેને માર્યો નહીં અને સિંહ ફરીથી કૂદી પડ્યો પરંતુ તે ખાડાની આસપાસ અટકી ગયેલી તીક્ષ્ણ લાકડીઓથી ઘાયલ થયો અને તે ફરીથી ખાડામાં પડી ગયો અને ઝાડ પર દોરડું ખેંચીને ઝાડ પર ચડી ગયો. નીચેથી લાકડીઓ ઉખાડી ન હતી કારણ કે તે ખાડામાંથી બહાર આવ્યો ત્યારે સિંહને મારવામાં આવ્યો. તે ખાડામાંથી કૂદી ગયો અને એક દિવસ જંગલમાં ગયો. તે જ શિકારી પાણી પીને એક
ધોધના કિનારે બેઠો હતો અને સૂઈ ગયો એટલામાં એક દીપડો ત્યાં આવ્યો અને તેના પર બેઠેલા શિકારીને મારવા માંગ્યો. ડરથી ચીસો પણ પાડી. એક ભારે સિંહ તેની ગર્જના સાંભળી દીપડો તેની પૂંછડી દબાવીને ભાગવા લાગ્યો, પરંતુ સિંહે ચિત્તા પર કૂદીને તેને મારી નાખ્યો. હવે તે તેને મારી નાખશે, પણ સિંહ આવીને શિકારીની સામે બેસી ગયો અને તેની પૂંછડી હલાવવા લાગ્યો. કોઈ પણ વ્યક્તિ દ્વારા માનવ જાતિ પર જે ઉપકાર કરવામાં આવે છે તે તમારે ભૂલી જવું જોઈએ. તેથી જ બાળકો, તમારે પણ જીવનમાં એક ઉપકાર કરવો જોઈએ, કારણ કે તમારા દ્વારા કરવામાં આવેલ ઉપકાર કોઈ દિવસ તમારા માટે ચોક્કસપણે ઉપયોગી થશે, પરંતુ તમે કર્યા પછી ભૂલી જાઓ. એક ઉપકાર, તેને યાદ રાખવાની જરૂર નથી. જો તમને આ સાચી હિન્દી વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને શેર કરો. ખિસકોલીએ એક કબૂતરને ઝાડ પર બેઠેલું જોયું અને કબૂતર તેને મદદ કરવા જાય છે અને કહે છે કે મને લાગે છે કે તમે બીમાર થઈ ગયા છો અને હું ત્યાં જઈને એક ઝાડ પર બેઠો હતો. મને ઈજા થઈ છે, જેના કારણે મારી તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. અને આ સાંભળીને ખિસકોલી ખૂબ જ દુઃખી થઈ ગઈ છે, કારણ કે મને લાગે છે કે હું તમારી મદદ કરીશ. ખૂબ સારું કબૂતર, અને હું એ પણ જાણું છું કે જ્યારે પણ મને તમારી જરૂર હોય તમે હંમેશા મારી મદદ કરવા તૈયાર છો, અને આજે તમને જરૂર છે તો મારી પણ મદદ થશે. આ સાંભળીને કબૂતર કહે છે કે મને ખાવા માટે કંઈ મળ્યું નથી, તો મારી તબિયત જલ્દી સારી થઈ જાય એવી વ્યવસ્થા કરો. કબૂતર માટે જરૂરી બધી વસ્તુઓ, જેથી તે જલ્દી સ્વસ્થ થઈ જાય. કે એક ખિસકોલી તેને મદદ કરી રહી છે અને સેવા પણ કરી રહી છે, તેમ છતાં તે જાણે છે કે જાણે કબૂતર રાજા છે અને ખિસકોલી તેની છે. આર્મી, જેમ સેના એક રાજા હોય છે, તેવી જ રીતે તમામ ખિસકોલીઓ મળીને કબૂતરનું રક્ષણ કરતી હતી અને તેની સેવા પણ કરતી હતી. થોડા દિવસો પછી કબૂતર સ્વસ્થ થઈ જાય છે અને કહે છે કે તમે મને ખૂબ મદદ કરી છે. મેં વિચાર્યું ન હતું કે કોઈ મારી મદદ કરી શકશે, પણ આજે મેં જોયું કે તમે ખિસકોલી હોવા છતાં પણ તમે મને ખૂબ મદદ કરી છે. ખિસકોલી કહે છે કે આપણે એકબીજાને મદદ કરવી જોઈએ. આપણે એકબીજાને જરૂરના સમયે સાથ આપવો જોઈએ. આ જીવન છે, તેથી જો તમે એકબીજાને મદદ કરશો તો તમે બીજાના જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર કરી શકો છો. જીવનમાં દરેકને મદદ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.